હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો પરિવાર નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે સિટીમાં ગામડે આજે આવ્યા છે સાતમ આઠમ કરવા માટે, અને હાલ આપણે ધાબા ઉપર છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો પરિવાર નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે આવ્યા છે ગામડી અને સાતમ આઠમમાં. તો આપણે અહીંયા સાતમ આઠમમાં ફૂલ ધમાલ મચાવવાની છે અને વિડીયો આપણે બનાવવાનો છે. તો તમને જો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો ખેત સુધી જોવાનું રાખજો. તો વિડીયો છે ગામડે અને બસમાં છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો પરિવાર નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે સિટીમાં ગામડે આજે આવ્યા છે સાતમ આઠમ કરવા માટે, અને હાલ આપણે ધાબા ઉપર છે. અને તમે જોઈ શકો છો ગામડાનું વાતાવરણ. આ આપણું ધાબુ છે. ધાબા ઉપર એક નંબર લોકેશન અત્યારે ચોમાસાની ઋતુમાં આવે છે. અહીંયા માલધારી પોતાની ભેંસો ચરાવે છે. અહીંયા બકાલું કરેલું છે. ત્યાં સવારમાં આપણે ધાબા ઉપર જઈએ, અને કેટલા સમય બાદ આપણે આવ્યા છીએ. જોઈ શકો છો ગામડાનું નેચરલ વાતાવરણ. અહીંયા ભાઈ માલધારી પોતાની ભેંસો ચરાવે છે. અહીંયા માલધારી ભાઈ બેઠ્યા છે, અને તમે જોઈ શકો છો ગામડાનું નેચરલ વાતાવરણ અને શાંત મોરની ટેવુક ટેવુક અવાજ, ચકલીનો ચી ચી અવાજ તમે સાંભળી શકો છો વિડીયોમાં. એકદમ
એક નંબર લોકેશન છે અત્યારે ગામડામાં ચોમાસાની ઋતુમાં. આ આપણું ધાબુ છે, તમે જોઈ શકો છો. આપણા ધાબા ઉપર કોઈ પણ આવે તો તેનું મન મોહી જાય છે. આ આપણા મોટભાઈના એક્સરસાઇઝનો સામાન છે, તમે જોઈ શકો છો. આવું તમને ધાબા ઉપરથી કોઈના ધાબા ઉપરથી આવું એક નંબર લોકેશન જોવા નહીં મળે. માત્ર આપણા ધાબા ઉપર આવું એક નંબર લોકેશન જોવા મળે છે. જોઈ શકો છો તમે. આ આપણો વાડો છે. આ પતરાની નીચે આપણો ભેંસુનો સારો મૂકેલો છે. અને ઘરની પાછળ અહીંયા આપણે બકાલું ચોમાસાની ઋતુમાં બકાલું કરેલું છે. અહીંથી ધાબુ ચાલુ થાય છે. ફાઇનલી આ ધાબાનો બીજો ભાગ છે. અહીંયા માતાજીની ધજા છે. અહીંયા જો ચોમાસાની ઋતુમાં આ બકરા ચરાવવા માટે નીકળી ગયા છે. અને આ પાછળ રોડ છે. અને સામે તમને દેખાય છે એ દાદાની દેરી છે. તો હાલ તો અત્યારે કાંઈ કામ નથી, પણ ગામમાં બેંકનું થોડું ઘણું કામ છે, તો એ કરવા જવાનું છે. તો એ ગામનું બેંકનું કામ પૂરું કરતા હોઉં અને ત્યારબાદ આપણે સાંજે મળી. જો ખેતરમાં જવાનો ટાઈમ મળશે તો આપણે ખેતરમાં જઈશું. અને નકર 4-5 દિવસ પછી આપણે ખેતરમાં શું શું વાવેલું છે તો એ બતાવીશું. અને કેવો પાક છે તે વિડીયોમાં જોવા મળશે. આપણે ગામમાં જઈએ અને આપણો બેંકનું કામ છે થોડું ઘણું એ પતાવી ત્યારબાદ પછી મળી. અવાજ પણ કરશે. જો ઉડી ગયો.